આખી દુનિયા સીધા રસ્તે અને વાલીઓ રોંગ સાઈડમાં. એ તમામ વાલીઓને મારે પૂછવું છે કે તમે શું શીખવશો તમારા બાળકોને, કારણ કે બાળકો તો એમના વાલીઓને જોઈને જ બધું શીખે. સ્કૂલમાં સારી રીતે બોલવાનું, ભણવાનું, બિહેવ બહુ સારું કરવાનું, યોગ્ય સંસ્કાર આપવાના, સંસ્કૃતિનું સિંચન કરવાનું, પણ તમે એક વસ્તુ કેમ ભૂલી ગયા? ટ્રાફિક નિયમોનું પાલન કરતા કેવી રીતના શીખવાડશો? કારણ કે તમે નજીક રહેતા હો કે દૂર રહેતા હો, તમારે નજીક જવાનું હોય કે દૂર જવાનું હોય, તમે રોંગ સાઈડમાં કેમ જાઓ છો? ગમે ત્યારે આવીને બીજું વાહન તમને ટક્કર મારી દેશે, તમે ઉભા હશો ને તોય આવીને ટક્કર મારી જશે, પરંતુ તમે રોંગ સાઈડમાં આવો છો, તમારો વાંક ગણાય. એ સમજાતું નથી લોકોને. તમે આખું સર્કલ ફરીને આવશો, એમાં તમારી 2-3 મિનિટ થોડી વધારે થઈ જાય તો શું બગડે? કઈ તમારા બાળકને આવી રીતના પનિશ નહીં કરે રોજ રોજ, અને થોડા વહેલા નીકળો બહુ મોડું થઈ જતું હોય તો. અને સવાલ એ થાય કે સ્કૂલની જવાબદારી છે બાળકોના ઘડતરની, નહીં કે રસ્તા પર રોંગ સાઈડમાં આવતા વાલીઓને નિયમોના પાઠ ભણાવવાની. તો એ ગુજરાતમાં ઘણી એવી શાળાઓ છે કે જેના શિક્ષકો બોર્ડ લઈને ઉભા રહે કે વાલીઓએ રોંગ સાઈડમાં આવવું નહીં. બોર્ડ લઈને ઉભા રહે ને ત્યારે જોએ ફરીને આખું સર્કલ ફરીને પછી આવશે, પણ જે દિવસે શિક્ષક બોર્ડ લીધા વગર ઉભા રહી ગયા, રોંગ સાઈડમાં પાછા આવી જાય. અને હેલ્મેટ તો ખબર નહીં પહેરતા શું પ્રોબ્લેમ થાય છે. અનેક સ્કૂલો વાલીઓને સમજાવી રહી છે, પરંતુ કોઈ જ નિયમોનું પાલન નથી કરતું. અને કદાચ એવું પૂછે ને કે ભાઈ તમે નિયમનું પાલન કેમ નથી કરતા, એમ કે આજે થઈ ગયું કાલથી નહીં થાય, કે શાળાના શિક્ષકો જ નિયમનું પાલન નથી કરતા, કર્મચારીઓ જ નિયમનું પાલન નથી કરતા, અમે કેમ કરીએ? એ લોકોનો એક્સિડન્ટ થશે, તમારો થવાનું છે. તમને એમ થાય કે મોડું ના થઈ જાય એટલે અમે લોકો ફટાફટ રોંગ સાઈડમાં આવી ગયા, તો યમરાજે મોડું નહીં કરે, દુર્ઘટના ઘટે ને. સીધો દોષનો ટોપલો સ્કૂલ પર નાખી દેવામાં આવે કે અન્ય વાહન ચાલકો પર ઢોળી દેવામાં આવે. સવાલ એ થાય કે કેમ વાલીઓ નિયમોનું પાલન નથી કરતા? તમને જોઈને તમારા બાળકો શીખી રહ્યા છે આ વસ્તુ. એકવાર વિચાર કરી લેજો. સર્કલ ન ફરવા જવું પડે તે માટે રોંગ સાઈડ અપનાવવાની, પકડાવા પર મોડું થઈ ગયાનું બહાનું ક્યાં સુધી આપશો? કેમ ટ્રાફિક પોલીસ આવા વાલીઓ સામે એક્શન નથી લેતી? વીટીવી ન્યૂઝના રિપોર્ટરો આજે સ્કૂલ પર જઈને રિયાલિટી ચેક કરી શકે છે. ટ્રાફિક પોલીસ ક્યાં છે? આજે તો અમે બતાવ્યું નથી, ઘણા દિવસથી અમે બતાવીએ છીએ. હજી સુધી ટ્રાફિક પોલીસની આંખ નથી ખોલી કે એકવાર જાય ત્યાં પણ ડ્રાઈવ કરે. સવાલો અનેક છે, પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ નિયમોના પાલનનો છે, જેની અમલવારી ક્યારે થશે કહેવું